Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Personal Management. આપણે પર્સનલ રિક્રુટમેન્ટ કર્મચારી ભરતીના પ્રાપ્તિ સ્થાનોનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે આંતરિક અને બાહ્ય બે પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનું ડિસ્કશન કરવાનું છે. ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ સોર્સિસ ઓફ પર્સનલ રિક્રુટમેન્ટ. આંતરિક પ્રાપ્તિ સ્થાનો ડિસ્કશન આપણે પૂર્ણ કરી લીધું હતું અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં આપણે જે છે એ ત્રણ પ્રકારના પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરી હતી. અરજી કરનાર નવા ઉમેદવારોમાંથી એટલે કે ન્યૂ એપ્લિકન્ટ્સ ઓર કેન્ડિડેટ્સ, સેકન્ડ રોજગાર વિનિમય કેન્દ્ર એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, અને થર્ડ શાળા કોલેજો અને ટેકનિકલ શિક્ષણની સંસ્થાઓમાંથી એજ્યુકેશનલ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી કઈ રીતે પર્સનલનું રિક્રુટમેન્ટ થઈ શકે એની ચર્ચા આપણે કરી હતી. હવે આપણે બાકીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કર્મચારી ભરતીના જોવાના છે. એક્સટર્નલ સોર્સિસ ઓફ પર્સનલ રિક્રુટમેન્ટ. ફોર્થ, મજૂર સંઘ, લેબર યુનિયન્સ. મજૂર સંઘ દ્વારા પણ કર્મચારીની ભરતી કરવામાં આવે છે, પણ આ જે સોર્સ છે એ ભારતમાં એટલો પ્રચલિત નથી. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, પશ્ચિમના વિકસિત દેશો જે છે, ડેવલપ્ડ કન્ટ્રીઝ, ત્યાં આ સાધનનો ઉપયોગ જે છે એ મોટા પ્રમાણમાં થાય છે. કર્મચારીની ભરતી માટે અહીંયા મજૂર સંઘ પર આધાર રાખવો પડે. લેબર યુનિયન્સ હોય, આ મજૂર સંઘ જે છે એમના દ્વારા તમને કર્મચારી જે છે એ આપવામાં આવે. ઇવન ફોરેન કન્ટ્રીઝમાં જે મેઇડ્સ, જે હાઉસ હેલ્પ રાખવામાં આવતા હોય, એ પણ આ રીતે લેબર યુનિયન્સ જે છે એના દ્વારા જે છે અપોઇન્ટ કરવામાં આવતા હોય છે. તો આમાં જે છે એ સંચાલકોને આ જે સ્ત્રોત છે કર્મચારી ભરતીનો એ બહુ પસંદ પડતો નથી, કારણ કે આ સ્ત્રોત દ્વારા ભરતી કરવામાં જે છે એ કર્મચારીઓ પર મજૂર સંઘોનો અંકુશ વધી જાય છે, અને આવા સંજોગમાં જે છે એ પછી મજૂર સંઘની રીઝનેબલ ના હોય, ગેરવ્યાજબી માંગણીઓ જે છે એ પણ રજૂ થાય ને પછી એ સંતોષવામાં ન આવે તો પરસ્પર ઘર્ષણની સમસ્યા જે છે એ ઉપસ્થિત થાય છે. એટલે ભારતમાં જે છે એ મજૂર સંઘની પ્રવૃત્તિ પણ એટલી વિકસી નથી, એટલે આ સાધનનો ઉપયોગ અહીંયા ખાસ થતો નથી, ફોરેન કન્ટ્રીઝમાં થાય છે. એના પછીનું પ્રાપ્તિ સ્થાન છે ધંધાદારી અને વેપારી મંડળો, બિઝનેસ એન્ડ ટ્રેડ યુનિયન્સ, પ્રોફેશનલ એન્ડ ટ્રેડ એસોસિએશન્સ. એની જો વાત કરીએ તો અહીંયા ધંધાદારી અને વેપારી મંડળો હોય. આપણે તમે જામનગરમાં જુઓ તો આપણે ચેમ્બર ઓફ કોમર્સ છે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા આમ જે છે એ જાહેરાત કરવામાં આવી. તો આ ચેમ્બર ઓફ કોમર્સ છે આ પ્રકારનું એક મંડળ છે. એની ઓફિસ તમે જુઓ તો આપણે સિટીની બહાર જઈએ ત્યાં એની ઓફિસ છે રાજકોટ રોડ પર. તો ધંધાદારી અને વેપારી મંડળો પણ એકમોને કર્મચારી શોધી આપવામાં સહાયરૂપ થાય છે, પણ ખાસ કરીને અનસ્કિલ્ડ લેબર, અભણ મજૂરો વ્યાજબી દરે પૂરા પાડવામાં આ પ્રકારના મંડળો જે હોય એ ઉપયોગી થાય છે. અલગ અલગ પ્રકારના વેપાર ધંધા હોય એના અલગ અલગ મંડળો જે હોય એ હોય છે, જેમ કે ગ્રેઇન મર્ચન્ટનું મંડળ અલગ હોય, ટેક્સટાઇલ બિઝનેસનું મંડળ અલગ હોય, પછી બ્રાસપાટ ઉદ્યોગના મંડળ જે છે એ અલગ હોય. આ રીતે અલગ અલગ મંડળો, વેપારી મંડળો જે છે એ પોતાના ફિલ્ડને લગતી પ્રવૃત્તિઓ કે પછી આ કર્મચારી વ્યવસ્થાનું કામકાજ જે છે એ કરતા હોય છે. એના પછી ઠેકેદાર અથવા તો કોન્ટ્રાક્ટર, જેને ઇંગ્લિશમાં કોન્ટ્રાક્ટર કહેવાય, તો એમના દ્વારા પણ ભરતીમાં એકમ માટે જરૂરી કામદારો પૂરી પાડવાની જવાબદારી જે છે એ કરવામાં આવતી હોય છે, અને એમના બદલ એમને જે છે કમિશન મળે. એમનું એ કમિશન કંપની તરફથી, પેઢી તરફથી પણ મળે, અને જે ઉમેદવારને નોકરી પ્રાપ્ત થઈ હોય એના તરફથી, બંને તરફથી મળે. એટલે એક પ્રકારનું મીડિયેટરી કામ જે છે એ કોન્ટ્રાક્ટર કરે છે કંપની અને ઉમેદવાર વચ્ચે. અહીંયા સામાન્ય કક્ષાના કામદારોની જ્યાં જરૂર હોય એના માટે આ પ્રાપ્તિસ્થાન ઉપયોગી છે. ઠેકેદાર કે કોન્ટ્રાક્ટર દ્વારા કામદારો જરૂરી સંખ્યામાં, જરૂરી સમયે સહેલાઈથી સસ્તા દરે મળી રહે એ રીતે જે છે એ કામદારો મેળવવાની જે કોઈ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે, જટિલ પ્રક્રિયા છે, એમાંથી અહીંયા એકમ બચી જાય. એટલે સામાન્ય કક્ષાના કામદારો જે છે આ રીતે ઘણી વખત મેળવી લેવામાં આવતા હોય છે, અને ઠેકેદારીની દરમિયાનગીરીથી કામદારના અન્ય પ્રશ્ન પણ ઉદ્ભવતા નથી.
તમે સરકારી કામકાજ પણ જુઓ તો એમાં પણ કોન્ટ્રાક્ટ દ્વારા કરાવવામાં આવતું હોય છે. રિલાયન્સમાં પણ કોન્ટ્રાક્ટ દ્વારા અમુક કામકાજ કરાવવામાં આવતું હોય છે. રોડ રસ્તા ખોદવાનું કામકાજ છે કે પછી આ ગેસની પાઇપલાઇન નાખવાનું કામ છે, ભૂગર્ભ ગટરનું ડ્રેનેજ સિસ્ટમનું કામ છે, એ પણ જે છે એ કરવામાં જેએમસી દ્વારા આવતું હોય. આપણે જામનગરમાં જો થતું હોય તો પણ એમાં જે છે એને કોન્ટ્રાક્ટ આપેલો હોય કોઈ પક્ષકારને, અને એ કોન્ટ્રાક્ટર દ્વારા જે છે એ આ પછી કડિયા જે છે એમના પાસેથી આ કામ કરાવવામાં આવે. તો આમાંથી શું થાય કે જે કોઈ કામ છે એ કરાવવાની જે કોઈ માથાકૂટ હોય કે આ કામ પ્રોપર થાય છે કે નહીં, એ બધી જે કડાકૂટ છે એ કોન્ટ્રાક્ટર જ કરી લે છે. એટલે અહીંયા જે છે કામ સરળ બની જાય છે. પણ બીજું કે આ પ્રકારની જો સોર્સથી રિક્રુટમેન્ટ કરવામાં આવે કે કામ સોંપવામાં આવે તો એની મર્યાદાઓ પણ છે. જેમ કે ઠેકેદારો, કોન્ટ્રાક્ટર છે, કામદારનું શોષણ કરતા હોય છે. ઘણી વખત સ્ત્રી કામદારો જે છે એમની સાથે કોઈ અયોગ્ય વર્તન થયું હોય, જે શોભાસ્પદ ન હોય એવો અયોગ્ય વ્યવહાર થયો હોય, આવું બનતું હોય છે. તો આ રીતે જે છે એ આ સોર્સની મર્યાદા પણ ધ્યાનમાં રાખવી જ રહી. અને આ ઉપરાંત સંસ્થામાં કામદારની ભરતી જે છે એના માટે સ્વતંત્ર સંસ્થા જે છે એ નથી રહેતી. તો આમ આ જે સોર્સ છે એના ફાયદા અને મર્યાદા બંને છે. એના પછી છે જોબર. જોબર એટલે કામદારના તદ્દન નજીકના ઉપરી, ઇમિડિયેટ સુપરવાઇઝર ઓફ એમ્પ્લોયી. એકમના યાંત્રિક વિભાગમાં કામદારો પર દેખરેખ રાખવાનું અને માર્ગદર્શન આપવાનું કામ જે છે એ જોબર કરે. કાપડ ઉદ્યોગમાં આ પ્રકારના જોબરનું પ્રમાણ વિશેષ હતું અને કામદારો સાથે જોબરના અંગત સંબંધના કારણે શિસ્તનું ધોરણ અને જુસ્સો જળવાઈ રહે. જોબર જે છે એ સતત કામદારોના સંપર્કમાં હોય અને એને સારું કામ કરવા માટે, યોગ્ય કામ કરવા માટે, ગુણવત્તાયુક્ત કામ કરવા માટે, ઉત્પાદકતા વધારવા માટે સતત પ્રોત્સાહન આપતા હોય. એટલે અહીંયા કામદારો પર જે છે શિસ્ત અને જુસ્સો બંને એમના જળવાઈ રહે. શરૂઆતમાં જ્યારે વિદેશી અમલદારોનું પ્રમાણ વધારે હતું એ સમયે ભારતમાં સ્થાનિક કામદારોની ખાસિયતોથી અજાણ હોવાથી કે એમને આવી ફાવટ ન હોવાથી આ પ્રકારની મધ્યસ્થી બહુ ઉપયોગી નીવડતી. અને ઠેકેદારની જેમ, કોન્ટ્રાક્ટરની જેમ જોબર દ્વારા પણ કામદારના શોષણની ફરિયાદ તો રહેતી. માટે આ પ્રાપ્તિસ્થાનનું જે મહત્વ છે એ અત્યારે નામશેષ થઈ ગયું છે. મેં તમને કીધેલું હતું ને આપણે આ સોર્સ ડિસ્કસ કરીએ ત્યારે પણ કે આપણે અહીંયા જે ઇન્ટરનલ કે એક્સટર્નલ સોર્સની ચર્ચા કરી રહ્યા છીએ એ એક એન્શિયન્ટ નોલેજ છે એમ કહીએ ને તો ખોટું નથી. બિકોઝ આમાં જે સોર્सेसની આપણે વાત કરીએ છીએ આમાંથી ઘણા ખરા સોર્सेस હવે ઉપયોગમાં લેવામાં નથી આવતા કર્મચારીઓની ભરતી કરતી વખતે, અને ઘણા ખરા નવા સોર્सेस કે જે બહોળા પ્રમાણમાં મેક્સિમમ યુસેજ જેનો થાય છે એવા સોર્सेस અહીંયા ઇન્ક્લુડેડ નથી ઇન આર સિલેબસ, જેની હું તમને ચર્ચા કરીશ. બિકોઝ તમારે જે છે એ એકચ્યુઅલ એમ્પ્લોયમેન્ટ વર્લ્ડની જો જાણકારી મેળવવી હોય તો અત્યારે જે પ્રિવેલન્ટ સોર્सेस છે એની જાણકારી મેળવવી જરૂરી છે. આપણે જે સોર્સ અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ એ એક પ્રકારનું થિયોરિટિકલ નોલેજ અત્યારે મેળવીએ છીએ. આમાંના ઘણા સોર્सेस અત્યારે ઉપયોગમાં લેવાતા નથી પ્રેક્ટિકલી સંસ્થાઓ દ્વારા. એવી જ રીતે આ એક જોબરનો સોર્સ છે. આગળ જે છે આ ટોપિક પૂરો થાય પછી હું તમને પ્રેક્ટિકલી અત્યારે કયા સોર્સ, કઈ રીતે ભરતી થાય છે, કયા સોર્સ ઉપયોગમાં લેવાય છે, શું બધી પ્રક્રિયાઓ કરવામાં આવે છે એનું આપણે ડિસ્કશન કરીશું, જે રિયલ અત્યારની સિચ્યુએશન સાથે જે છે એ કનેક્ટ છે. એક લાસ્ટ ડિસ્કસ કરીએ બાહ્ય પ્રાપ્તિસ્થાન. વર્તમાનપત્રોમાં જાહેર ખબર. આ અત્યારે પણ ઉપયોગમાં લેવામાં આવે છે અને વર્ષોથી લેવાતું રહ્યું છે. પણ અત્યારે આમાં પણ જે છે એક થોડોક ટ્વિસ્ટ આવ્યો છે. જાહેર ખબર વર્તમાનપત્રમાં આપવામાં આવે તો કોઈ પણ રિક્રુટમેન્ટની એડવર્ટાઇઝમેન્ટ હોય તો એ 10 થી 15 પેજની હોય. તો વર્તમાનપત્રમાં આ વસ્તુ જે છે એ અમુક રીતે યોગ્ય ના રહે. આ 10-15 પેજની એડવર્ટાઇઝમેન્ટ તો શું કરવામાં આવે, એક નાની એવી એક ખૂણામાં એડવર્ટાઇઝમેન્ટ આપી દેવામાં આવે અને બાકીની ડિટેલ એમાં વેબસાઇટ લખી નાખવામાં આવે કે આ વેબસાઇટ તમે વિઝિટ કરી અને જોઈ શકો છો. એપ્લિકેશન માટે પણ વેબસાઇટ વિઝિટ કરવાની છે. એટલે આ સોર્સનો ઉપયોગ પણ જે છે કરવામાં આવે છે, પણ સંપૂર્ણપણે નહીં એમ કહું તો ખોટું નથી. જ્યાં સુધી આ બાકીના જે સાધનો દ્વારા કર્મચારી મળી રહેતા હોય ત્યાં સુધી એકમો જાહેર ખબર આપવાનું ઓછું પસંદ કરે, કોઈને કોઈ કારણો અનુસાર. ઘણી વખત જાહેર ખબર દ્વારા જ આપવામાં આવતી હોય છે, ભરતી કરવામાં આવતી હોય છે. અમુક વખત એક કરવાનું અવોઇડ કરવામાં આવે છે. ડિપેન્ડ્સ, એકમના કંઈ કારણો હોય. ખાસ કરીને નવા સ્થપાતા કે બહુ પ્રચલિત ન હોય એવા એકમો જે છે એ વર્તમાનપત્ર કે સામયિકોમાં જોઈએ જ છે. આ જોઈએ છે એનું આખું એક પેજ હોય છે. તમે આપણા નોબત, આજકાલ જે આપણા સાંધ્ય દૈનિકો છે એ તમે જોશો, ન્યૂઝપેપર્સ, આપણા ડેઇલી ન્યૂઝપેપર, તો એમાં એક પેજ વીકલી આવતું હોય જોઈએ છે એનું. એમાં જોઈએ છે, એમાં પ્રોપર્ટી પણ હોય, કર્મચારી પણ હોય, કામદાર હોય, એક્સપર્ટ હોય. તો એ રીતે જે છે એ અમુક પ્રકારના એકમો આ પ્રકારની જાહેરાત આપી અને અરજીઓ મંગાવી અને યોગ્ય પસંદગી કરી કર્મચારીની ભરતી કરે છે. ઘણી વખત વોટ્સએપ નંબર આપેલા હોય, ઈમેલ આઈડી આપેલા હોય, એમાં રિઝ્યુમ સેન્ડ કરવાનું હોય છે.
તો કોઈ વાર જાણીતા સદ્ધર એકમો લાગવગ કે અન્ય ગેરરીતિઓમાંથી બચવા માટે પોસ્ટ બોક્સ નંબર દ્વારા જાહેરાત આપે છે. આમાં શું હોય કે કેવા કર્મચારીની જરૂર છે એ લખ્યું હોય જાહેરાતમાં, અને તમારે જો એ તમે લાયકાત ધરાવતા હોય, તમે જો ઉમેદવાર હો આ જોબ માટે, તો તમારે પોસ્ટ બોક્સ નંબર ઉપર જે છે એ તમારી અરજી કરવાની હોય. એનાથી શું થાય, આમાં ક્યાંય નામ ન હોય જે એકમ હોય ને એનું, એના કારણે જે લાગવગ કે એવું ઘણી વખત થતું હોય તો એ વસ્તુને નિવારી શકાય. ઘણી વખત જે છે લાગવગના કોલ્સ આવવા માંડે કે કોઈ ઓળખીતા છે એ કહેવા માંડે કે યસ આ અમારા જે સર્કલમાં છે એને તમે રાખી લો. તો આ પ્રકારની શરમમાંથી બચી અને બેસ્ટ કેન્ડિડેટને મેળવવા માટે ઘણી વખત આ પ્રકારની જાહેરાત અપાય કે જેમાં કયા કર્મચારીની જરૂર છે, એની શું લાયકાત છે એ આપેલું હોય, અને અરજી તમારે કયા પોસ્ટ બોક્સ નંબરમાં કરવી એ આપેલું હોય, અને નામાંકિત સંસ્થા એટલું જ લખેલું હોય, કઈ સંસ્થાએ લખ્યું ના હોય. એટલે કોઈને ખ્યાલ જ ના હોય કે કઈ સંસ્થા, તો એના એ સંસ્થાના કર્મચારીઓ સાથે કે એ સંસ્થામાં લાગવગ કોઈ કરવાના જે છે એ સ્કોપ રહેતો નથી. પોસ્ટ બોક્સ નંબરથી જાહેરાત આપવામાં જે સારા ઉમેદવાર છે એકમનું જે છે એ નામ જોઈને અરજી કરવામાં પ્રેરાતા હોય તો એ રીતે જે છે એ ઘણી વખત અરજી ન થાય. અમુક વખત નામથી ઘણી વખત છે એ ઉમેદવારો જે છે એ પ્રેરાતા હોય કે યસ મારે આ કંપની સાથે વર્ક કરવું છે, ત્યાંની પેમેન્ટ સિસ્ટમ સારી છે, અથવા તો ત્યાંની વર્ક કન્ડિશન સારી છે, ત્યાં કેરિયર ગ્રોથ સારો જે છે પ્રોવાઈડ થાય છે. તો એવા કારણોસર જે અરજી કરતા હોય નામ જોઈને ઉમેદવારો, એ પછી આ પોસ્ટ બોક્સ નંબરવાળી જાહેરાતમાં અરજી ના કરે. એટલે આ એક પાછો એનો ગેરલાભ થયો, મર્યાદા થઈ. જો કે વર્તમાન બેરોજગારીના સમયમાં અરજીપત્રકની અમુક કિંમત રાખી અને અરજીપત્રક સાથે અમુક ફી ભરવાની શરતે અરજીઓ મંગાવી અને કમાઈ લેવાની ભાવનાથી પણ અમુક જે છે એ લેભાગુ સંસ્થાઓ જોઈએ છે એની જાહેરાત આપે, અને એમાં જે છે પછી સારા ઉમેદવારો અરજી કરતા અચકાય. આ પણ એક જે છે એ ડીમેરિટ છે. તો હરીફ સંસ્થાના તાલીમ પામેલા કર્મચારીઓ વધુ સારા આર્થિક લાભ આપીને આકર્ષી પણ લેવામાં આવે. ઘણી વખત એવું પણ થાય, પછી જે છે પાછા એ લાભ બંધ કરી દેવામાં આવે. તો આમાં શું થાય કે જે કર્મચારી તાલીમ મેળવેલા હતા એક એકમમાં, એ બીજા એકમમાં સ્થળાંતર કરી લીધું એમણે, તો આમાં તાલીમનો ખર્ચ જે એકમનો હતો એ વેડફાઈ ગયો. તો આ પ્રકારની કૂટનીતિઓ પણ ઘણી વખત આચરવામાં આવતી હોય છે એકમો દ્વારા. આ સિવાય જે છે એ એક આ સ્ત્રોત સિવાયની જો વાત કરીએ, આ 8 સ્ત્રોત એક્સટર્નલ સોર્સ સિવાયની, તો એકમની ઓફિસ કે કારખાનાના દરવાજે કામદારો જોઈએ છીએ, વોન્ટેડ કે વી આર હાયરિંગ. ફોરેન કન્ટ્રીઝમાં એ પ્રકારના શબ્દો વપરાતા હોય, વી આર હાયરિંગ, HIRING. તો એ હાયરિંગ મતલબ કે અહીંયા કર્મચારીઓની જરૂર છે, એ લોકો કર્મચારીઓ મેળવી રહ્યા છે. તો જો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય કામ કરવાનો, તો તમે એનો સંપર્ક કરી શકો. તો આ પ્રકારના બોર્ડ મૂકીને પણ કર્મચારીની ભરતી કરી શકાય. સામાન્ય રીતે અનસ્કિલ્ડ લેબર જે છે એ આ રીતે મેળવવામાં આવતા હોય છે. અભણ મજૂરો આ રીતે જે છે એ મેળવી શકાય. તો આ જે છે એ એક્સટર્નલ પ્રાપ્તિ સ્થાનો છે કર્મચારી ભરતીના. આ સિવાય જો આપણે વાત કરીએ તો હવે આપણે થોડાક ટોપ જોબ પોર્ટલ્સ જોઈએ. આ જોબ પોર્ટલ્સ એટલે કે વેબસાઇટ કે એપ્લિકેશન્સ છે કે જેના દ્વારા જે છે એ જોબ અપાતી હોય છે. કેન્ડિડેટ્સ જે છે અહીંયા એપ્લિકેશન્સ કરતા હોય છે, અને જે કંપની છે જેમને કર્મચારીઓની જરૂર છે, પર્સનલ રિક્રુટમેન્ટ કરવી છે, એ પણ આ જોબ પોર્ટલ જે છે એનો ઉપયોગ કરતા હોય છે. ગ્લોબલ અને ઇન્ડિયા બંને લેવલના આ જોબ પોર્ટલ્સ છે. એમાં જો વાત કરીએ તો monsterindia.com એક વેરી વેલ નોન જોબ પોર્ટલ છે, બહુ જ ફેમસ અને બેસ્ટ જોબ પોર્ટલ માનવામાં આવે છે monsterindia.com. આઈટી જોબ્સ, ફ્રેશર્સને જોબ જોઈતી હોય, મતલબ જેમને અનુભવ નથી, એક્સપિરિયન્સ નથી, ફ્રેશર જોબ્સ, લેટેસ્ટ જોબ્સ, આઈટી જોબ્સ, સેલ્સ જોબ્સ, ભારતમાં દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, આ બધા મેગા મેટ્રો સિટીઝ જે છે ત્યાં માટે અહીંયા જે છે એ રિઝ્યુમ સબમિટ કરી, રિઝ્યુમ અપલોડ કરી અને જોબ માટે એપ્લાય થઈ શકે. અને આ પ્રકારની જોબ જે છે એ monsterindia.com દ્વારા આપવામાં આવે છે. એના પછી જો જોઈએ તો naukri.com. આ પણ એક બહુ જ ફેમસ અને પોપ્યુલર અને સારું માનવામાં આવતું જોબ પોર્ટલ છે. અહીંયા પણ જે છે એ આ સાઇટ પર પણ બેસ્ટ જોબ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. પણ અહીંયા જે છે બહુ પોપ્યુલર પોર્ટલ હોવાના કારણે કોમ્પિટિશન ટફ હોય છે. મતલબ કે કોઈ પણ જોબ હોય તો એના માટે લાયક ઉમેદવારો જે છે એ આ પોર્ટલ પર બહુ વધારે પ્રમાણમાં એમનું રિઝ્યુમ અપલોડ કરેલા હોય છે. એટલે અહીંયા કોમ્પિટિશન આ પોર્ટલમાં વધારે હોય છે.
એના પછી જો જોઈએ તો linkedin.com આ એક સોશિયલ પ્લેટફોર્મ પણ માનવામાં આવે છે. આ linkedin.com પણ એક જે ફેમસ જોબ પોર્ટલ છે. વર્લ્ડ્સ લાર્જેસ્ટ પ્રોફેશનલ નેટવર્ક વિથ નિયરલી 690 પ્લસ 690 ઉપર મિલિયન યુઝર્સ છે અને મોર દેન 200 કન્ટ્રીઝ એન્ડ ટેરિટરીઝ વર્લ્ડ વાઇડમાં આ વિસ્તરેલું છે અને વન ઓફ ધ ટોપ સોશિયલ સાઇટ્સ ઇન 2020. 2020ની આ ટોપ સોશિયલ સાઇટ છે. linkedin.com તમે ખોલો તો એમાં જે છે એ પછી તમે અગાઉ ક્યાંય જોબ કરી હોય તો એમાં તમારા જે એમ્પ્લોયર હતા એ પણ તમારું રિવ્યૂ લખી શકે કે આ જે કેન્ડિડેટ છે એ એમનામાં આ પ્રકારની સ્ટ્રેન્થ છે, આ એમની જે છે એ કામ કરવાની કેપેબિલિટીઝ છે. તો આ તમારો રિવ્યૂ જે છે તમને ફ્યુચર જોબમાં કામ આવી શકે. એટલે આ પણ એક ફેમસ પોર્ટલ છે. એના પછી જો જોઈએ તો shine.com આ પણ એક જે છે એ જોબ પોર્ટલ છે. ગુડ જોબ્સ ફ્રોમ આઈટી, એન્જિનિયરિંગ, બેન્કિંગ, માર્કેટિંગ સેક્ટર ઇન દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ગુડગાંવ, હૈદરાબાદ આ બધી જગ્યાએ જે છે આ પ્રકારની જોબ માટેનું આ પોર્ટલ છે મેળવવા માટેનું. એના પછી જો જોઈએ તો careerbuilder.co.in આ પણ એક જોબ પોર્ટલ છે. ઓવર 20 યર્સ ઉપર આ જે છે એ કાર્યરત છે અને forefront of innovation when it comes to using data and technology to evolve the human capital and management space એને માનવામાં આવે છે. 20 વર્ષથી કાર્યરત છે અને ટેકનોલોજી અને હ્યુમન કેપિટલ માનવ મૂડી જે છે એ પ્રોવાઈડ કરતું આ એક પોર્ટલ છે. એના પછી જોઈએ તો placementindia.com આ પણ એક ટોપ જોબ પોર્ટલ છે. એના પછી indeed.co.in આ પણ એક જે પ્રખ્યાત જોબ પોર્ટલ છે અને નંબર 1 જોબ સાઇટ વર્લ્ડ વાઇડ માનવામાં આવે છે ઇન્ડીડને. ઓવર 250 મિલિયન યુનિક વિઝિટર્સ પર મંથ છે આ જોબ પોર્ટલના. 250 મિલિયન વિઝિટર જે છે વિઝિટ કરે છે આ પોર્ટલને અને ઇન્ડીડ જે છે એ મોર દેન 60 કન્ટ્રીઝ અને 28 લેંગ્વેજીસ માં અવેલેબલ છે અને 94% ઓફ ગ્લોબલ જીડીપીને કવર કરે છે અને 2004થી ઇન્ડીડ જે છે એ જોબ સીકર્સને ફ્રી એક્સેસ આપે છે મિલિયન્સ ઓફ જોબ્સનું ફ્રોમ થાઉઝન્ડ્સ ઓફ કંપની વેબસાઇટ અને જોબ બોર્ડ્સ અને એક લીડિંગ પે ફોર પરફોર્મન્સ રિક્રુટમેન્ટ એડવર્ટાઇઝિંગ નેટવર્ક છે. એ પછી timesjob.com આ પણ એક ટોપ જોબ પોર્ટલ છે. એક્સલન્ટ જોબ ઓપોર્ચ્યુનિટી ફ્રેશર અને પ્રોફેશનલ્સ ને આપે છે ટાઈમ્સ જોબ્સ ટોપ કંપનીઝ અક્રોસ ધ ઇન્ડિયામાં. ટાઈમ્સ જોબ્સ પર પણ જોબ સર્ચ કરી શકે છે કેન્ડિડેટ્સ. પછી freelancer.com આ પણ એક જોબ પોર્ટલ છે. નંબર 1 જોબ સાઇટ છે ફ્રેશર્સ માટે. આઈટી, સોફ્ટવેર, ગવર્મેન્ટ, ટેકનિકલ અને બીજી અન્ય જોબ જે છે એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. ટેકનિકલ રિસોર્સિસ જે છે એ પણ આ પ્લેટફોર્મ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી jobrapido.com એ પણ એક ઓનલાઈન જોબ પોર્ટલ છે. ધેન freshersworld.com આ પણ એક જોબ પોર્ટલ છે. freshersworld.com ને પણ નંબર 1 જોબ સાઇટ માનવામાં આવે છે ઇન્ડિયામાં. એ પણ આઈટી, સોફ્ટવેર અને બીજા ટેકનિકલ રિસોર્સિસ જે છે એ પ્રોવાઈડ કરે છે. એન્ડ ફ્રી જોબ્સ alert.com આ પણ એક જોબ પોર્ટલ છે ઇન્ડિયામાં કાર્યરત. ફ્રી જોબ અલર્ટમાં ગવર્મેન્ટ જોબ્સ, ફ્રેશર્સ જોબ્સ, વોલ્કિન્સ, બેંક જોબ્સ અને પ્રાઇવેટ જોબ્સ જે છે એની એડવર્ટાઇઝિંગ જોવા મળે છે ને જેમાં રિઝ્યુમ અપલોડ કરી અને કેન્ડિડેટ્સ જે છે એ જોબ એક્સપ્લોર કરી શકે છે.
એન્ડ clickIndia.com આ પણ એક જોબ પોર્ટલ છે જે ફ્રી ઓનલાઈન ઇન્ડિયન ક્લાસિફાઈડ છે જોબ્સ, આઈટી જોબ્સ અને બીપીઓ જોબ્સ માટે જે છે એ આ જોબ પોર્ટલ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરે છે. તો આ જે છે એ ઓનલાઈન જોબ પોર્ટલ્સ, વેબસાઇટ, એપ્લિકેશન્સ એન્ડ સોશિયલ પ્લેટફોર્મ્સ છે કે જે અત્યારે પ્રાઇવેટ કંપનીમાં, મલ્ટીનેશનલ કંપનીઝમાં, આઈટી સેક્ટરમાં, બેન્કિંગ સેક્ટરમાં જે છે મેટ્રો સિટીઝમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ કેન્ડિડેટ્સને આપે છે અને કંપનીઝ જે છે એને અપ્રોપ્રિએટ કેન્ડિડેટ્સ પ્રોવાઈડ કરે છે. એટલે જોબ અને જોબનું જે છે એક મીડિયેટરી પ્લેટફોર્મ આ બધા જોબ પોર્ટલ્સ છે. સો અત્યારે આટલું રાખીએ આ ટોપિક ઉપર. થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો યુ કેન રાઇટ મી ઓન dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.